તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. આજના નવા વિડીયો, નવો વ્લોગ અને નવી જર્નીમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું છે શૂટિંગમાં, પણ સાંજે હેઠ. તો આજે છે ને થઈ ગયું છે મોડું. રાતે આપણે શૂટિંગમાં ભાઈ ચોટીલાને ગયા હતા ને, ચોટીલાથી પાછા રિટર્ન અત્યારે અહીંયા પહોંચ્યા ને તો લગભગ 7 વાગી ગયા હતા સવારના. તો હું સૂઈ ગયો તો ઉઠ્યો 1 વાગે. ત્યારથી થોડુંક કામ હતું એ બધું પતાવી લીધું ઝીણા મોટું, અને અત્યારે વાગ્યા છે 3. તો આપણે 2 કલાકનો ટાઈમ આમ તેમ પસાર કરી નાખ્યો છે. અને હવે આજે રાતે પાછું આપણે જવાનું છે શૂટિંગમાં. આપણે 2 દિવસનું શૂટ છે. આજે રાતે દાંડિયા રસ છે અને કાલે સવારે સગાઈ છે. સગાઈમાં આપણે રીલ્સ ને આ ને તે બધી વસ્તુ એને વિધિ ને એ બધું કરવાનું છે. તો અત્યારે પહેલાં ફટાફટ નાહી ધોઈ અને તૈયાર થઈ જાય, કેમ કે શૂટિંગમાં જવાનું હોય તો થોડું સારું દેખાવું પડે. તો ફટાફટ નાહી લઈ અને પછી દીપકભાઈ અને ભગતભાઈ 2 આવવાના છે. પછી આપણે નીકળીએ શૂટિંગ કરવા. જવાનું છે આપણે ભાણવર. તો ભાણવર આપણે કશ્યપભાઈના સ્ટુડિયોએ જવાનું છે. રાતે સુવાનું પણ ત્યાં છે. તો ત્યાં શું શું પ્રોસેસ હાલે છે એ હું તમને કહીશ કે ત્યાંની કેવી મોજ મસ્તી છે. બરાબર, તો રેજો કન્ટિન્યુ બધાય. આપણે પહેલાં તૈયાર થઈ જાય પછી મળીએ તમને. 5 વાગે નીકળી જાઉં છું અને એના બદલે જોઈએ દીપકભાઈની હવે આવ્યા. સીતારામને જય શ્રી કૃષ્ણ કહી અમે આવી ગયા છીએ. પેલો સામાન લઈને કાઉન્ટની ઢકલે ઠાઠ તૈયાર થઈને મયુરભાઈ તૈયાર છે. આગળની વાત મયુરભાઈ. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? આ મોબાઈલમાં આમ દેખાય તો કેટલા વાગ્યા? મોબાઈલમાં આજે જે 6 વાગ્યાને કીધું તો 5:30. હા પણ દેખાય તો ખરી કેટલા વાગ્યા? 5 ને 3:30 થાય ભાઈ. આજે જે 6 નું કીધું તો અમે વહેલા આવ્યા. એક્ઝેક્ટ 5 વાગે અમારે અહીંથી નીકળી જવાનો પ્લાન હતો અને એ લોકોને 4:30 વાગે ઘરેથી નીકળવાનો પ્લાન હતો. એને બદલે હવે પછી તું કંઈક કિંચારા ફોલું લઈ આવજો ને આ લઈ આવજો ને એક યાર કહી દેતો ને. ભગત સાચું બોલતો હું ભૂલી ગયા હતા. ગોવાણા ને ગોલાહીથી પાછા ગયા હતા ને. પુલા ફારા છે. તો કે હાલો હાલો ઝડપ કરો. એ શું લઈ આવ્યો? બોર્ડ. હે બોર્ડ એમ કાં ગોળ કાં વીટો? એક ઓલો ને કોલો. અચ્છા, આમાં એક ટ્વિસ્ટ છે. હું એટલે ક્યાંક પિન ખોઈ નાખી છે. કઈ પિન? કેની? લાંબા બોર્ડની કે લાંબા બોર્ડની એટલી બધી જરૂર નથી, ટૂંકા બોર્ડની જડી. એ તો બધું કમ્પ્લીટ જ છે પણ જો હવે વીખી નાખ્યો. તો હાલો અમે ફટાફટ હવે સામાન પેક કરી લઈએ અને પછી નીકળીએ આપણે ભાણવર. તો અમે હે ને ઘરેથી નીકળ્યા. આજ તો 4 વ્હીલ લીધી છે. 4 વ્હીલમાં હે ને એક ઢાંકીઓ છે. હેન્ડ બ્રેક ઉતારી નાખી હોય ને તો હેન્ડ બ્રેકની ટેકલાઈ ઢાંકી ના દીધો. હું વાંધો હોય ને એ પાછી આવી હવે નવું પેટમાં તરત કહી ગયું આને. રાઈટ તો હવે ખેંચી જ લેવાનું થાય છે. કાલનું કાલ જોયું છે. બરાબર, અટાણે દીપકભાઈ બેસી ગયા છે. લ્યો 2 શબ્દો જણાવો. 1 ને 2. હા રેડી. ભગતભાઈ સીતારામ. હે હાલો ભાણવર. હાલો ભાણવર. હાલો ગાડી આગળ. તો આપણે પહોંચી ગયા અહીં ભાણવર. હવે આપણે જઈએ કશ્યપભાઈના સ્ટુડિયોએ. થોડી ઘણી ગાડી આવી. થોડી ઘણી ગાડી આવી પછી આપણે જઈએ શૂટિંગમાં. દેખાડો નજારો. અહીં એમથી જ મળવાનું હતા. અહીંથી મળી લે. ઉપર મહાદેવ, ગાડીમાં મહાદેવ અને સામે પ્રતિબિંબ. પટીબિંબ રાજની નાનજી રાજ્ય એવું કંઈક લખેલ હતું, વચાણું નહીં. તો આપણે પહોંચી ગયા અહીંયા પ્રતિબિંબ ફિલ્મ. પતાળા માર્યા છે, ઊભા છે. જો ને વાકા સુકા થઈને ઊભા છે. વાકા સુકા નું કીધું ને ડાયરેક્ટ ઊંચો થઈ ગયો.
તો કશ્યપભાઈ આવે પછી હવે જરીક વાર બેસી અને પછી પાછા શૂટિંગમાં ભાગી. આપણે 7:30 વાગે ભૂગવા. 8 વાગ્યાનું કીધું, કેટલા વાગ્યાનું કીધું? 8:30 ઓકે, 7:30 આપણે ત્યાં પહોંચવાનું છે. પછી વાયને આવતી છે હે પછી ત્યાં 7:30 પૂછવાનું. બરાબર. મને નથી ખબર કઈ ટાઈમ લાગે. હું હરખ છે આવો પણ કેને હવે કે હવે ગયો હવે કે લે પબ્લિક જાણવા માંગે હું કેતો તો ના ના પછી એના પછી લે લે હું કાકરા કરું એને પેલા જો કહી દે. ના ના જમવાનું તે કેવી રીતનું કીધું તું નહીં કે તો આવું બધું હે ભાઈ કૌતી. હવે જોઈ દાંડિયા ક્લાસ બાજુમાં જ છે ને જોવા ના જવાય. બાકી આ છે કંઈક ભાણવરનો નજારો. ઉપર વાદળા, નીચે ભાણવર અને આ લોકેશન. આ બાજુમાં વારન છે ને એની ત્યાં જાય જરીક વાર એને ટાઈમ કાઢી આલો. એટલે અમે આવી ત્યાં ત્યારે ધૂં જ્યારે જ કરવાના. આવો હે શું થઈ જાય? ખરાબ માણસના પગલા વયા જાય. વાહ વાહ. આમાંથી કેવું તને સારું લાગે? આ દીપકો સારો લાગે એવું? હા બરાબર. આઈફોન નું કેતા જરીક એમને ના દુખવા નથી જવું કેતા આઈફોન નું કેતા જરાક. આગળ આવીને કઈ કવ વખાણ કરશે જોજે. અહીંયા આવીને બે પેલા બેસી જા, બેસીને વાત કર. હું ગયા હું કીધું એની લાઈતો આવી ગઈ એન્ડ્રોઈડ મોબાઈલ લઈ કરતા લોકેશન સમાજનું લોકેશન ભાષામાં સભ્યતા રાખો. હા જય ભારત સાથે જણાવવાનું કે અમારે ખાવાનું થઈ ગયું છે. તો બધાને તો શૂટિંગ બૂટિંગ પતાવી અને હવે અમે જઈએ અહીં ચા પીવા રવિરાયજી. સ્પીડ બ્રેકર યાર પેલા સ્પીડ બ્રેકર ટપાડી દઉં. અમારી ગાડી એવી છે ને સ્પીડ બ્રેકર કઈ નળે જ નહીં. તો વાંધો નહીં, મેં તો કીધું કાકરા કર્યા કામ. હા આમાં જમ્પ જાય અહીં ચા પીવા. કશ્યપભાઈ આવે છે, જગાભાઈ આવે છે, ભગતભાઈ બેઠા છે, કેમેરો પકડીને દીપકભાઈ કંકારિયા સાથે ચા પીવા આ રહ્યો નજારો. આ અમારું ભાણ જરાક ભાઈ વાઈપર મારો એ આ ભાઈ ને ઉતામળ છે જવા દેજો. બેઠા હતા કે તમે જોયું? આ જોયું પણ આમાં નહીં દેખાય. સાહેબની ગાડી જવડે નીકળી છે સાહેબ ખીજાય નહીં ના ખીજાય. આ ખટારા ડ્રાઈવર. હાલો હવે બસ ભણવો. નૃત્ય કરતા આદિ કેવું નૃત્ય કહેવાય ને? ઝીંગાલાલા ઓ ઝીંગાલાલા ઓ ઓલા આદિવાસી તારા જેવો. હા એટલે મારે બૂમ બોલ્યો જ ને થઈ ગઈ. તું વાત કરી પછી છોકરા બોલતા હોય પછી હવે હજી જો 2-3 હવે જડી જાય ને તો આપણે અહીંયા સામું કરાવીએ. એક તો આ રહ્યું એક આ કોઈ કરાવી નહીં વાંધો આવ્યું એ હાલ છે. એટલે હે ને એ બધું આવે છે મારી ઉપર
કે આનો વિચાર એવો છે કે મારો ટકો કરાવવો છે એને. હાથી એમાં કઈ એમ નહીં. અરે આમ જો જગા વિચારવા પણ છે જ નહીં. આજની તો કાલ આજની તો કાલ બધું થવાનું જ મેં છે. શક્તિ જોયા વગર કીધું તો નથી કીધું. બાકી એને આપણે ભેગા થયા. જગો એમ કે હું સપ્તે મુકાવે જી શક્તિ કરાવે. મુકાવી જ નહીં. શક્તિ મારે બેસી પડે મને તો. મને આમ બાકી આમ એને થાય. સમજો આ લે જા, એક વચનનો વધાવો. હાલ નીકળ. સમજો લઈને આ. સમજો કઈ ગયું કુરકુરિયાને લઈ લે. વિકો એ હું ને આ જગાભાઈ. જય ગોજી. આવ્યો વિકો મારો દીકરો બહુ ડાયો. કોઈ ધ્યાન નથી કીધું. તું શું કહેલા મને પછી તારા ઉપર પ્રેમ જાજુ આવી અંબે જતા હતા. હવે ઉઠે ને. હવે ઉઠે ને. ઓય આ જો ઈ કેતા ભૂલી ગયો. જો આ પાછું યાદ આવી ગયું. હું જગો. લાંબુ ના કરજે, ટુકટ બતાવ દે. આપણી પાસે ટાઈમ નથી જાજો. હું જગો બે ઈશ્વરિયા જતા હતા. જગો ઉઠતો નતો. ઉઠાઈ લો અને ભાઈ એ હાઈકી મારે કેવું કર્યું ભાઈ ધીરે હાક દે. ઓર્ડર થાય તોય ભલે ના થાય તોય ભલે. આપણે બીજા ઓર્ડર ઘણા છે. આ એકમાં મોડું થઈ ગયા છે. ગોરબાપો ઘરનો હશે. બે ફાંકી ખવડાવી દે એટલે મુહૂર્ત પછી મોડું કરી નાખશે. પૂરું પૂરું. આજે હું બહુ મજા જેવું નથી. અત્યારે હે ને બધા નીંદરમાં હે. હું જગ્યા હું દીપકા કહેતો હતો. આજ જરા કોઈ તબિયત મેળે નથી હા. એટલે થોડોક હલકો નાસ્તો રાખ્યો છે. એમાં 3 ક્રંચીસ તીખી, એક આ ટમેટો, એક આ ચાટ ચસકા, 2 સવાણો, 2 મારે શું પછી આ શ્રાવણ મહિનો હાલે એટલે 2 ફરાળ અને સ્યારક સિંગ ભજીયા અને આ થોડીક થમ્સઅપ. બસ આટલી વસ્તુ આજે હલકો ફુલકો નાસ્તો રાખ્યો. જો કોઈ ભૂખ લાગી હોય તો આવી લાવો. પછી તમે તમારે લઈને આવજો. આમાં કાંઈ ખાડો ના પડાવતા. હા તો તારે એકલાનું હોય છે ને. ના જગો ને ભગવત ને કીર્તિ ને અમારો કીર્તિ ના પાડી કેમેરામેન મયુર ને બધા થોડું થોડું લે. બરાબર. તો માપે માપે. હવે કઈ બાકી રહી જાય. આનું બાકી જ હોય એનું રેવા દે. એમ નહીં આમાં બોલવાનું હું કેમ નથી. ક્યાંય નથી એ શું કી આવ ને તો તે હાલો કરો તો અત્યારે હવે નાસ્તો કરી અને હુઈ જવાના છે અમારે બધાયને. અત્યારના બરોન ફેંકું તેવી જોયો હું ક્યાં ના પાડું બોલી ગયું પતી ગયું તો હું બોલ લઉં હવે. બરાબર. તો અત્યારે ફટાફટ નાસ્તો કરી અને પછી હુઈ જવાનું છે. સવારે જવાનું છે વહેલું 7 વાગ્યામાં. 7 વાગે વહેલું જ કહેવાય ના દીપકા? હા વેલું વેલું. હા 7 વાગ્યામાં જવાનું છે અમારે. તો મળીએ આપણે બધા કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી રામ.